રણનીતિમાં બદલાવ લાવવો પડશે અને એક આહવાન ઊભું કરવું છે કે જેના ખેતરમાં વીજ પોલ આવતો હોય એ ખેતરની એક મુઠ્ઠી માટી લઈ ચલો દિલ્હી જંતર મંતરનો કાર્યક્રમ કરવાની જરૂર છે, તો જ આ સરકાર સામમાં આવશે. તો ચલો દિલ્હી. આ જે હજારો વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો છે એનું જવાબદાર કોણ? આજે 25 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરીને મરી ગયા છે એનું જવાબદાર કોણ? આજે બેની દીકરીઓ ઉપર બેનું દીકરીઓના કપડા ફાડી અત્યાચાર કરવામાં આવ્યો છે એનું જવાબદાર કોણ? માંગુ છું કે જો ખેડૂત સૌરાષ્ટ્ર અને ગુજરાતનો એક થઈને લડશે તો આ સરકારને હું જેમ પહેલેથી કહું છું એમ અત્યારે પણ કહું છું કે 4 ગણો ભાવ બજાર કિંમતનો ખેડૂતોને આપવો પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત માત્ર એટલી છે કે દમખમથી તાકાતથી કિસાન આંદોલનને આગળ વધારવું પડશે. ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા છે ત્યારે ચાહે કોંઢ હોય, ચાહે જેતપુર હોય, ચાહે કચ્છ હોય કે ગમે તે દેશના ગમે તે ખૂણે ખેડૂતો પોતાની વ્યાજબી માંગને લઈને આંદોલન કર્યા છે, તેમાં હજી સરકાર ટસટમસ થતી નથી. વાત હવે એટલી જ છે કે આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને ભરોસો આવી ગયો છે કે આપણો વિજય નિશ્ચિત છે. માત્ર થોડું વધુ લડવું પડશે. માટે આવનારી પેઢીને હું જાગૃત કરું છું, યુથ જાગો અને આ સરકાર બદલો. જો તમે આ સરકાર નહીં બદલો તો આખી જિંદગી તમારે આ સરકારની ગુલામી જ કરવાની છે. દિલ્હીના જંતર મંતરમાં ઝેન્ઝી યુવાનોએ આંદોલન કર્યું અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપી દેવું પડ્યું અથવા તો મોદી સરકારને ઝૂકવું પડ્યું. હવે ગુજરાતમાં પણ ખેડૂતો મોટા આંદોલનની ચીમકી આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જો જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ વાત નહીં માને તો તેમનું પણ રાજીનામું લઈ લેવું જોઈએ. તેઓ ગાંધીનગર આવવાની વાત કરી રહ્યા છે, ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે. અલગ અલગ સંગઠનો, પોલિટિકલ એક્ટિવિસ્ટો છે, ખેડૂત આગેવાનો છે, ફાર્મર એક્ટિવિસ્ટ છે, તમામ લોકો હવે એક મંચ ઉપર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર ખેડૂતોના આંદોલનને હલકામાં ના લે. આગામી દિવસોમાં આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અલગ અલગ જે ખેડૂત આગેવાનો છે તે સરકારને શું સમજાવી રહ્યા છે, શું ચીમકી આપી રહ્યા છે. હું ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા. સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓના આંદોલનથી સરકારને ઝૂકવું પડ્યું અને વિદ્યાર્થીઓની વ્યાજબી માંગ સરકારે સ્વીકારી એ આવકારદાયક છે. પરંતુ દોસ્તો, સમગ્ર ગુજરાતમાં દેશમાં ખાનગી વીજ કંપનીઓ લગભગ 1 વર્ષથી ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. સરકાર અને વીજ કંપનીઓ સાથે રહીને બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખી રહ્યા છે, જેને કારણે સેંકડો દિવસથી ગુજરાતમાં પણ આંદોલન ચાલી રહ્યું છે. તેમ છતાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આજીવિકા ઊભી થાય એવી કોઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી. માત્ર ને માત્ર પરિપત્રના નામે ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા છે ત્યારે ચાહે કોંઢ હોય, ચાહે જેતપુર હોય, ચાહે કચ્છ હોય કે ગમે તે દેશના ગમે તે ખૂણે ખેડૂતો પોતાની વ્યાજબી માંગને લઈને આંદોલન કર્યા છે, તેમાં હજી સરકાર ટસટમસ થતી નથી. તો ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે આ દેશ મારો, તમારો અને આપણો સૌનો છે, કે ખેડૂતોને વીજ પોલ દીઠ અને વાયરનું માસિક કે વાર્ષિક યોગ્ય ભાડું મળે અને દર વર્ષે જે વીજ કંપની નફો કરે એમાંથી પણ ખેડૂતોને ભાગીદાર બનાવવા માટે, એ માટે હવે ખેડૂતોએ રણનીતિમાં બદલાવ લાવવો પડશે અને એક આહવાન ઊભું કરવું છે કે જેના ખેતરમાં વીજ પોલ આવતો હોય એ ખેતરની એક મુઠ્ઠી માટી લઈ ચલો દિલ્હી જંતર મંતરનો કાર્યક્રમ કરવાની જરૂર છે, તો જ આ સરકાર સામમાં આવશે. તો ચલો દિલ્હી. આપણા ખેતરની એક મુઠ્ઠી માટી લઈને વીજ પોલના વિરુદ્ધમાં ચલો દિલ્હી એ અવાજ ઊભો કરવાની જરૂર છે. જય જવાન, જય કિસાન. દોસ્તો નમસ્તે. દોસ્તો જય જવાન જય કિસાન. દોસ્તો અત્યારે જ એક ખૂબ ખુશીના સમાચાર મળી રહ્યા છે કે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. મિત્રો, હું તમે બધા જ સોશિયલ મીડિયાથી જાણીએ છીએ કે ઘણા મહિનાઓથી એક આંદોલન ચાલતું હતું
અને છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી જંતર મંતર દિલ્હી ઉપર એક આંદોલન ચાલતું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન એટલે કે દેશના શિક્ષણ મંત્રી રાજીનામું દે. પરંતુ દરેકના મનમાં એક શંકા હતી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજીનામું આપે જ નહીં. એટલી બધી તાનાશાહી, એટલી બધી હિટલરશાહી છે આ સરકારમાં કે એ રાજીનામું આપશે જ નહીં, આવું બધાના મનમાં હતું. અને આજે સમાચાર મળ્યા કે રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાને આપી દીધું. તો મિત્રો સવાલ એ છે કે જો દેશનો યુવા, દેશનો વિદ્યાર્થી એક થાય તો કાંઈ પણ કરી શકે. આની પહેલા પણ એક ખેડૂત આંદોલનમાં દિલ્હીની બોર્ડર ઉપર બેઠેલા 2 વર્ષથી વધારે સમય લીધો, આમ છતાં લડતા રહ્યા ખેડૂતો અને 3 કાળા કાનૂન આજ મોદી સરકારે પાછા લેવા પડ્યા હતા. મિત્રો આજે પણ યુવાનોની વાત માની અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું છે. તો વિષય એ છે મિત્રો, વાત મારે એ કરવી છે કે આપણે પણ એક આંદોલન કરી રહ્યા છીએ, આપણી પણ એક લડાઈ ચાલી રહી છે, આપણે પણ એક લડાઈનો હિસ્સો છીએ અને એ છે વીજ પોલ કંપનીની સામે આપણું આંદોલન. મિત્રો આમાં રાજીનામું પણ નથી, આમાં બીજી કોઈ મોટી વાત નથી. માત્ર ને માત્ર 4 ગણો ભાવ બજાર કિંમતના કરવાની આપણી આ માંગ છે, આપણી આ લડાઈ છે. તો મિત્રો આમાંથી શીખવાનું એ છે કે જે લોકો એવું માને છે કે 4 ગણો ભાવ હવે આ સરકાર નહીં કરે, પરિપત્ર નહીં બનાવે, એને હું કહેવા માંગુ છું કે જો ખેડૂત સૌરાષ્ટ્ર અને ગુજરાતનો એક થઈને લડશે તો આ સરકારને હું જેમ પહેલેથી કહું છું એમ અત્યારે પણ કહું છું કે 4 ગણો ભાવ બજાર કિંમતનો ખેડૂતોને આપવો પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત માત્ર એટલી છે કે દમખમથી, તાકાતથી કિસાન આંદોલનને આગળ વધારવું પડશે. મિત્રો જે રીતે CJP અને એની ટીમ દિલ્હી જંતર મંતર ઉપર બેસીને એક પ્રી પ્લાનિંગ કરતી હતી, એક આયોજન કરતી હતી, આ પ્રકારના આયોજન સાથે જો આપણે લડશું તો મને પૂર્ણ વિશ્વાસ છે કે આ સરકારને ઝૂકવું પડશે અને ખેડૂતોને ન્યાય મળશે. વાત હવે એટલી જ છે કે આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને ભરોસો આવી ગયો છે કે આપણો વિજય નિશ્ચિત છે, માત્ર થોડું વધુ લડવું પડશે. મિત્રો તમે જાણીએ છીએ કે 2 મહિના લડ્યા તો 2 ગણો ભાવ બજાર કિંમતનો થયો. હજી દમખમથી, તાકાતથી લડશું તો 4 ગણો ભાવ ચોક્કસ ખેડૂતોને પોતાની જમીનનો મળશે. વિષય એટલો જ છે કે પ્લાનિંગ સાથે લડવું પડશે અને જો પ્લાનિંગ સાથે લડશું તો વિજય નિશ્ચિત છે. આ કહેવા માટે હું તમારી વચ્ચે એક નાનકડો વિડીયો મૂકી અને ખેડૂત મિત્રોને, ખેડૂત પરિવારોને એટલું જ કહેવા માંગુ છું કે બસ થોડી ઓર લડાઈ લડી નાખીએ તો વિજય મને નિશ્ચિત છે અને નજીક દેખાઈ રહ્યો છે. આ વાત સાથે જય જવાન, જય કિસાન. જય હિન્દ. 35 દિવસ બાદ દિલ્હીમાં જંતર મંતર ખાતે પેપર લીક મામલે ચાલી રહેલ આંદોલનનો આવ્યો અંત. આખરે યુથમાં ખુશીના સમાચાર, યુથની માંગ પૂરી થઈ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, પણ સવાલ હજી એના એ જ છે, શું આ રાજીનામાથી ભારત અર્થવ્યવસ્થા સુધરશે, ભારતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે, ભારતની આરોગ્ય વ્યવસ્થા સુધરશે, ભારતની ગૃહ વ્યવસ્થા સુધરશે? આ જે હજારો વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો છે એનું જવાબદાર કોણ? આ જે 25 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરીને મરી ગયા છે એનું જવાબદાર કોણ? આ જે બેની દીકરીઓ ઉપર, બેનું દીકરીઓના કપડાં ફાડી અત્યાચાર કરવામાં આવ્યો છે એનું જવાબદાર કોણ? આ બધું જનો જવાબદાર સરકાર છે. શું આવનારા સમયમાં પેપર લીકથી કોઈ ડોક્ટર નહીં બને, કોઈ શિક્ષક નહીં બને, કોઈ પોલીસ અધિકારી નહીં બને કે કોઈ પ્રાંત અધિકારી નહીં બને? આ બધું જ થવાનું છે. માટે આવનારી પેઢીને હું જાગૃત કરું છું, યુથ જાગો અને આ સરકાર બદલો. જો તમે આ સરકાર નહીં બદલો તો આખી જિંદગી તમારે આ સરકારની ગુલામી જ કરવાની છે, કારણ કે આ અહંકારી સરકાર છે. જય હિન્દ. જે રીતે
ઝેન્ઝી આંદોલનની જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે, નરેન્દ્ર મોદીની હાર થઈ છે, અમિત શાહની હાર થઈ છે. અને હવે ખેડૂતો જે રીતે ચીમકી આપી રહ્યા છે તેની આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે હવાના ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઇક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.